દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો દ્વારા સીબીડીસી થયેલા કાર્ડનું વિતરણ કરી શકતા નથી તે બાબતે ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સીબીડીસીનું પોર્ટલ ખુલતું નથી। સરકારે પંજાબ નેશનલ બેંકને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છતાં સર્વરમાં હંમેશા ખામી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જેથી ગ્રાહકોને ધક્કા ખાઈને અનાજથી વંચિત રહીને પાછા ફરવાની નોબત આવે છે। સામે તહેવારો આવી રહેલા હોય છતાં ગ્રાહકોને 2-2 કલાક લાઇનમાં ઊભા રહેવાની નોબત આવતી હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા, જેથી ગ્રાહકો સ્થાનિક સરપંચ તથા સભ્યો તેમજ સામાજિક કાર્યકર્તાઓને ફરિયાદ કરતા હોય છે। સીબીડીસી કાર્ડનું 100% કામ પૂર્ણ થાય ત્યાં સુધી અમને ફિંગરથી અનાજ આપી શકીએ એવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે। ફિંગરથી અનાજ આપવાની પ્રક્રિયા પણ સરકારની જ છે, તો એના માટે દર મહિનાની 25 તારીખ જ કેમ માટે તાત્કાલિક ધોરણે સીબીડીસી થયેલા કાર્ડનો જથ્થો ફિંગરથી અનાજ આપવાની વ્યવસ્થા જલ્દી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર શશિકાંત વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા। ભરૂચ જિલ્લા એફપીએસ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર। આજ રોજ 22 તારીખે અમે દુકાનદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે ગ્રાહકનું સીબીડીસી થયેલ છે એ આજ સુધી એમને અનાજથી વંચિત રહ્યા છે અને એમનું જે પંજાબ નેશનલ બેંકને જે સરકારે અનાજ વિતરણની જવાબદારી સોંપી છે એમનું પોર્ટલ ખુલતું નથી અને અલગ અલગ દિવસે અલગ અલગ એરર આવે છે, જેના કારણે એમનું અનાજ મળતું નથી। ગ્રાહકો વારંવાર ધક્કા ખાય છે અને દુકાનદાર જોડે ઘર્ષણ પણ થાય છે। અમારી રજૂઆત ઉપર સુધી કરે છે કે અમને અનાજથી વંચિત રાખવામાં આવે છે। ખરેખર આની અંદર દુકાનદારનો કોઈ રોલ નથી। 25 તારીખ પછી ફિંગરથી અનાજ આપવાની પરમિશન આપે છે સરકાર। અમારી વિનંતી છે કે જેનું પણ સીબીડીસી થયેલ છે તેનું ફિંગરથી પણ અનાજ નીકળે તો આ તહેવારના દિવસે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ અટકે। બીજું કે જે રીતે 15 તારીખથી 25 તારીખની અંદર ચલણ ભરવાની અમને તારીખ આપે છે, તો એ જ રીતે અમારું કમિશન પણ કોઈપણ ફિક્સ 1 થી 10 તારીખમાં અમને મળે। આજે 22 તારીખ થઈ છે, અમારું કમિશન આજ સુધી આવેલ નથી। નવું ચલણ ભરવાના પૈસાનો પણ ચલણ મુકાઈ ગયું છે। મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જ સીબીડીસી થયેલ કાર્ડનું ફિંગરથી તાત્કાલિક ધોરણે વિતરણ થાય તો અનાજ દરેક ગ્રાહક સુધી પહોંચે એવી વિનંતી।